કૃષ્ણ, જય માતાજી બધાને। વિડીયો ચાલુ કર્યો 12:30 વાગ્યાથી। હાલો બધા બપોરા કરવા, હાલો એ બપોરા કરવા। આજ છે ને અમે સીણા કાઢી લીધા। ઈ નવીનમાં નવીન સમાચાર છે કે અમે સીણા વાઢી લીધા હે, એટલે આજ છે ને ખાવાનું મસ્ત મજાનું ભાવવાનું હે। જય મુરલીધર, જય માતાજી। આપણે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે। સીણા વઢાઈ ગયા એટલે થોડી ખાવા તૈયાર થઈ ગયા। હા, ખાવા તૈયાર થઈ ગયા। હાલો બધાય બપોરા કરવા। જો બાજરાના રોટલા, ટમેટાનું શાક અને ઠંડી ઠંડી ફ્રીજની ચાય। જેને ખાવું હોય એ આવી જાઓ, પછી એમ ના કહેતા કે અમને ખાવા બેઠા નહીં, એટલે આપણે ત્યાં યુદ્ધ ભળકે ભરે ટીવીમાં એમ થયું કે ટીવીમાં યુદ્ધ ભળકે ભરે એ તો હેલા રાખે, તો હેલા રાખે। હાલો મિત્રો, તો જો આપણે અટાણે બનાવ્યું છે પાણીપુરી। આ મસાલો ના પૂરી ને આ આવી ગઈ ડુંગળી। આમાં છે 2 પ્રકારની સેવ, એક બી સેલન કર્યું હો ભાઈ। આમાં છે નાયલોનની સેવ અને એક લથરામની સેવ। ભાઈ અમે સેલન કર્યું, કેરીયું ને કાચી કેરીઓ ભાઈ। આ પાણી આવી ગયું, બધા બેસી ગયા, પણ મારે તાર પપ્પાને સેલન છે કેમ કે આપણે પણ તારે અંદર જાહે મોઢામાં એ તો ખોવાલી હું કે અડધી નગર એક કામ કરજો, પૂરો કરીને ખાઈ જજો। એ તો આગળ પપ્પા જીતવાના છે, એ તો નક્કી જ છે। હાલો તો હવે ચાલુ કરી દે ચેલેન્જ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજ છે ને સીણાનું કામ પૈતું ને તો નેવરાતા લક્ષક કોઈ દી થાય નહીં। આજ પૂરા વારવા આવી ગયા, સી પૂરા વાયરા ચારવો પાછલો કિમોરો કરીને દેખાડું ચાલુ નહીં। જો કંઈક એ વાંથી લીધા હતા પૂરા વારવા, ત્યાં લગન પૂગ્યા એટલા વાયરા ને હજી એટલા રહ્યા। રામ રામ। હા, ને હવે કેટલી ને ફાકીને ડોલ લેવાઈ ગયા હાથમાં, આ પૂરા વળી ગયા એટલા જ। હજી એમ તો 3 કેરા અડધા પૂરા વારવાના પડ્યા હે। તો હવે કઈ ખાતક વાગે આવ્યા હું કે નહીં? હા, 7 વાગે આવ્યા હતા ને? હા, એટલા વૈરા। હવે ઘેરે જઈ પ્રભાતિયાને ભણવા જાઉં ને તે મેલવા જાઓ, અને હું કંઈક ચા પાણી ખીરાવી આવું કે થોડુંક પેટ્રોલ પડી જતા એને મજા આવે તી। હું સીણાનું કામ પૂરું થઈ ગયું, પણ આ કોંથરીનું હાથમાં પાઠા પડે પૂરા વારવામાં, એમાં પાછા ટોક ટોક જ ચાલુ રાખે માથે। આમ ના નીણ વાકી વળી જાય ને આમ વગાડો। હા જતો આમાં તોય કાજ રાખે, આમ પૂરા ના વરાય। વડો વારી તો એમ કે વડા ના વરાય, એ માપસર ને વરાય। અટાણે એમ થાય કે જટ થઈ જાવ, પછી જઈ માલ ને નાખવું હોય ને તો એમ થાય કે માપે પૂરા હોય એમને આપણે વેસવા જ નથી કઈ। વેસવાની વાત ના હોય, વેસવા હોય તો વાંધો નંબર ઝીણકા વાળો તો ઝીણકા આમાં થાય શું ખબર, માર પૂરો ઝીણકો હોય જ નહીં, વડો જ હોય। હજી બધા બહુ ના વરાય, માલ ને નાખવા ટાણે પછી અડધો પૂરો કઈ નહીં એવું થાય। માપના વાળા હોય ને તો એક પૂરો નાખી દેવાય, એટલે એને સંતોષ થઈ જાય અને માપે મેળે બધું રીએ। વડા વારી નાખો તો શું કામના? આમ કામ કરતા હોય ને ત્યાં તમારે સાનામાનું આવીને સાંભળવાનું, મને ટોયકા જ રાખે, ટોયકા જ રાખે। ટોકવાનું કારણ ના હોય બીજું, પણ એમ એને હે ને કંધાર પૂરા મસ્તીના વાળો તો જો રૂપાળા લાગે, બસ એને કામ થાય રૂપારું થવું જોઈએ। મને હડક વડક જેવું તેવું જટ થઈ જાય ને એને નંબરમાં નીણના પૂરા એવી રીતના હોય કે એને તમે જરાક લાંબી હોય ને એટલે પાંહેરા હરખા ઢીકલો હરખો કરો ને તો નીણ છે ને પાંહેરી રહીએ। વાંકા સૂકો રાડું હોય ને એ એકથી પીળું રહીએ ને તો પાંહેરા પૂરા થઈ જાય। પછી ખડકવા ટાણે, હાચવવા ટાણે બધે હેલી પડે, નાખવા ટાણે અને ઓલા વાંકા સૂકા જેમ નાખી દો ને તો એ પછી તમારું એવું બધું ખરાબે લાગે।
પૂરા વારીને ઘેર આવી ગયા ને હા અહીં ચોપડી લઈને બેઠો આના હાટું થાય ને અમારે અધૂરા પૂરા મૂકીને આવવું પડ્યું ન કરતા આવવું ના પડે તમારે શું હાલે હે એ ભાઈ હા શું હાલે હે વાંચવાનું હાલે હિન્દી પેપરનું ઓલા ટેસ્ટનું આજ ટેસ્ટ હે ને એટલે ચોપડી લઈને બેઠા ન કરતા કાંઈ મોબાઈલ લઈને જેઠોલાલ હોય પણ આજ ટેસ્ટ હે ને તી પાકી કાંઈ નહીં ચોપડી કઈ નહીં આ 9 પ્રશ્ન ભાગ કરવાના એમાં 3-4 પૂછવાના હે. આજ કેવાનો ટેસ્ટ હે હિન્દી ને વિજ્ઞાનની હા એમાં કેટલા કાઢી એમાં ભાઈ મૂકી જાઓ એમ તો વાંધો નહીં આવે 15 ઉપર આવી જાય બેમાં હા ભરજો હાલો આમાં તો 5 એ પ્રશ્ન હાલો હવે નિહાય રે કેટલા વાગ્યા ના ઠેરવડી થોડીક ભણવામાં તો હોશિયાર છે વાંધો નથી મિત્રો તો જય દ્વારકાધીશ જય મુરલીધર તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે આપણે જવાનું હોય બાર ગામ પપ્પાએ તૈયાર મમ્મીએ તૈયાર ને હુંય તૈયાર જય દ્વારકાધીશ જય મુરલીધર બધા દાયરાને જય શ્રી કૃષ્ણ. તમે બધાને મોજમાં ને જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બધા બાર ગામ બારગામ જાવ પણ જોતા રહેજો વિડીયો જોતા રહેજો આખો એટલે તમને ખબર પડી જાય કે ક્યાં ગયા તા ને શું કરવા ગયા તા આપણે ક્યાં ક્યાં જવાનું હોય હું કરવાનું હોય ક્યાં કારણ થઈ જાય કેટલા ગામત્રા કરી એ બધું જોતા રહેજો કઈ કઈ જવાનું હોય કેટલા વાગે પૂગીને કામ કરવા જાય ગાડી start જો. અને થઈ ગઈ ગાડી ચાલુ હાલો તો હવે થઈ જાય હાલો તો હવે આગળ રસ્તામાં મળી હાલો મિત્રો તો આપણે આવી ગયા ઓરડીવાળા માતાજી ત્યાં મઠ ત્યાં આપણે જઈવા હતા પર દૂધ ચડાવવા અહીંયા અંદર તાર વિડીયો ઉતારવાની ને બધી મનાઈ છે ફોટા પાડવાના જોઈ લો કેમ હે બાકી બધું દ્રશ્ય આપણે અટામે ભૂલી આવ્યા અહીંયા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આ ઓયડીવાળા માતાજીનું એટલું હાથ છે ને 11 વાગે. ગમે એટલે પહેલેથી દૂધ આવે ને તેથી દૂધ બગડે નહીં માલને ગમે એ તકલીફ હોય ને એટલે રેડી થઈ જાય એની માનતા થઈ હાલ ભાઈ જાય હેઠો ઉતર તો દૂધ છોડી લઉં આપણે 11 વાગ્યા તો ત્યાં ભૂગી આવ્યા હાલો તો હવે પછી મળી આપણે હે ને આને શું કહેવાય કેળા કહેવાય અને આના આથણા થાય તે થોડાક ઉતારવા હે હોતા પર આવ્યા હતા ને અહીં હે ને દેખાઈ ગયા જતા કઈડા ત્યાં આથણા બહુ મસ્તી ના થાય કેવા મસ્ત લાગે છે આસણા આસણા શું કઈડા કેવા મસ્ત લાગે આથણા એવા જ મસ્ત હોય હો. લેલા કઈડા ઉતારવા માંડી ખાધા તમે કહી દો હા બહુ મસ્તી ના સિનરી એવી આવે ને જતો પહાડો ને બધી જંગલ વિસ્તાર બાપો ત્યાં જંગલમાં ગળી આવ્યા ભાઈ જો હા શું આવ્યા આવાજ આવ્યા શું આવાજ નથી પણ આવાજ જેવા જ છે એ તો ભાઈ ગાડી હા જો થોડા ભાગ ગયા હતા કૂતરા હે એ છોટો એ શું કરો હાલો બધાને જય દ્વારકાધીશ જય મુરલીધર હાલો સાસણ ગીરમાં સાસણગીરમાં ને બૈડામાં હાલો બૈડા હું ટાઈમ બરડો. સાસણ ગીરમાં આપણે તો અહીં બૈડામાં ઘાટાળ આપણે બૈડામાં મોદી કરી પછી જાઉં સાસણ ગીરમાં જો રેત આવે કે આજ જાઉં હે આજ જાઉં સાસણ ગીરમાં કાંઈ જાતા રાખી ગીરમાં નથી જવાનું આયા કેળા દેખી ગયા ને કેળા ઉતારવા હે હાલતા આપણે ગોતી તો મમ્મી ઉતારે વા અહીંયા આ રહ્યા બે આ જોઈ લ્યો આ બે જોઈ કેમ જંગલમાં આ વચ્ચો વચ જવા માંડ્યા હો કેળા વાહ આપણે ભેગા ભેગા વયા જઈએ હવે સિંહ ફૂટાકીએ આપણે એનો સામનો કરી લે ઓલ વાર્તા આવે ને વાર્તા આવે ને હુઈ જવાનો શ્વાસ બંધ કરજો એટલે સિંહ ને એમ થાય કે આ મરી ગયું દાદા કેળા મસ્તી ને ભાઈ હાલો હવે પછી મળી જો મિત્રો આ બે ગયા તા કેળા ઉતારવા જોઈ લ્યો વયા આવે જતા કેળા ઉતારી વયા આવે બધા ઉતારી આવ્યા જે એટલા જઈડા
ભાઈ મસ્તીના એવા આસણા થઈ જાય. કેળો દેખી ગઈ હું કહું આપણે એની કર ક્યાંય જડે નહીં અને આસણા બહુ મસ્ત. કેળા ભારી હતા હો પપ્પા. હાલો તો હવે આ બૈડાને અલવિદા કહી દઈએ ને આપણે થઈ જઈએ હાલતા. આપણે થાય હે મોડું. જઈ લો મિત્રો, આપણે ઘરે જતા હતા ને તો આ ભાઈઓ હાંડિયાવાળા ભાઈ છે ને, હાંડિયા તારે હાંડિયાવાળા ભાઈ હે ને એ આમ તમે ડુંગરમાં લઈ જાઓ તો ના હાલે તો બીક લાગે ડુંગરમાં ભઈલા બીક લાગે હાવજની ને એવી ના ના નહીં ને અહીંયા કઈ જનાવર છે જ નહીં ને ડુંગરમાં તો ડુંગરમાં લઈ જવાય અને ચડીએ. જનાવરને ભરવું બહુ અઘરું લાગતું હે ને. રાન મેલવા જવું છે ઝાડિયાથી હાથીને આવું છે ક્યાં મેળવા જવું આ ધનપાટિયા 3 પાટિયા કેમ ઝાડિયાથી હાથીને આવું છે. દીધો વેચો ના ના બીજાનું હોય ને મારી આગળ હતું મેલવા જવું. બરોબર હા આ તો વસ્ટમાં એને થોડું ખાવા જોઈએ ને અરે ભૂખ છે ને એ માલ હે. હા ભાઈ